Hello friends, myself Karishma Kalsara. In this video, we are discuss about acetic acid formation or vinegar formation, fermentation or production, acetic acid fermentation. Introduction. Acetic acid is a systematically known as ethanoic acid. એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો કે ઇથેનોઇક એસિડ તરીકે, જે કલરલેસ લિક્વિડ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે. ઇટ હેઝ અ પિંજન્ટ સ્મેલ, મતલબ વિનેગર જેવી સ્મેલ. ઇટ્સ અ પ્રિન્સિપલ કન્સ્ટિટ્યુઅન્ટ્સ ઓફ વિનેગર, જે મેઇનલી વિનેગરનું બનેલું છે. ફર્સ્ટ વિનેગર વોઝ સ્પોઇલ્ડ વાઇન. ગ્લેશિયલ એસિટિક એસિડ ઇઝ અ પ્યોર ફોર્મ ઓફ એસિટિક એસિડ. ગ્લેશિયલ એસિટિક એસિડ છે એ પ્યોર ફોર્મ છે ગ્લેશિયલ એસિટિક એસિડ. નાવ પ્રોપર્ટીઝ ઓફ એસિટિક એસિડ, કે એસિટિક એસિડની પ્રોપર્ટી શું છે? કલરલેસ લિક્વિડ પિંજન્ટ સ્મેલ છે એની. મેલ્ટિંગ પોઈન્ટ છે એનો 16 to 17 ડિગ્રી સેલ્સિયસ. બોઇલિંગ પોઈન્ટ છે 118 ડિગ્રી સેલ્સિયસ. હાઈલી કોરોસિવ છે, મેટલને કોરોડ કરી દે છે, મતલબ કે એને કાટ લગાડી દે છે. હાઈલી કોરોસિવ છે. સોલ્યુબલ ઇન આલ્કોહોલ, આલ્કોહોલમાં સોલ્યુબલ છે. મિઝિબલ વિથ વોટર, ગ્લિસરોલ, ઇથર, ઇસેટોન એન્ડ બેન્ઝીન. મિઝિબલ મતલબ એક સોલ્યુબલ નથી થતું, એની સાથે મિક્સ નથી થતું. ઇનસોલ્યુબલ ઇન કાર્બન ડિસલ્ફાઇડ. વોટર, ગ્લિસરોલ, ઇથર આ બધામાં એ ડાયલ્યુટ થઈ શકે છે અને ઇનસોલ્યુબલ છે કાર્બન ડાયસલ્ફાઇડમાં. નાવ હિસ્ટ્રી ઓફ એસિટિક એસિડ પ્રોડક્શન, કે એની પ્રોડક્શનની હિસ્ટ્રી શું છે? તો એનું પ્રોડક્શન વાઇનની જેમ જ જૂનું છે. 10,000 વર્ષ પહેલાંથી, મતલબ કે 10,000 યર્સથી એક એસિટિક એસિડનું પ્રોડક્શન શરૂ છે. ઇન 3rd century, Greek philosopher described how vinegar acid on metal to produce pigment useful in art. ગ્રીક ફિલોસોફર હતા 3જી સેન્ચુરીમાં. એણે એવું કીધું કે કેવી રીતે વિનેગર છે એ મેટલ ઉપર પિગમેન્ટ બનાવે છે, જે પિગમેન્ટ કોઈ આર્ટમાં કામ લાગી શકે છે. એશિયન્ટ રોમન બોઇલ્ડ સોર વાઇન ઇન લીવ પોટ્સ ટુ પ્રોડ્યુસ હાઈલી સ્વીટ સિરપ કોલ્ડ સાઇપા. જે એશિયન્ટ રોમન્સ હતા એ કોઈ સોર વાઇનને બોઇલ કરતા, એમાંથી સ્વીટ સિરપ મેળવવા માટે, એને કહેવામાં આવતું સાઇપા. In 18th century, Persian chemist Jabir Alab Hayat constructed acetic acid from vinegar through distillation process. In 1847, German chemist Hermann Kolb's synthesis acetic acid from inorganic material for first time. By 1910, most of the acetic acid was obtained from the distillation of wood. 1910 પછી 1910 પછી મોસ્ટલી એસિટિક એસિડ છે એ વુડના ડિસ્ટિલેશનથી મેળવવામાં આવે છે. એટ ધીસ ટાઈમ જર્મની પ્રોડ્યુસિંગ 10,000 ટન ઓફ એસિટિક એસિડ. અબાઉટ 30% ઓફ યુઝડ ફોર ધ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇન્ડિગો ડાઇઝ. મોસ્ટલી ઇન્ડિગો ડાઇઝના મેન્યુફેક્ચરિંગમાં યુઝ થતું હોય છે. માઇક્રો ઓર્ગેનિઝમ ઇન્વોલ્વ ઇન પ્રોડક્શન. કયા કયા માઇક્રો ઓર્ગેનિઝમ એમાં યુઝ થાય છે? તો એની જીનસ છે એસિટોબેક્ટેરિયમ એસિટી, એસિટોબેક્ટેરિયમ ઝાઇલિનમ. આ એસિટોબેક્ટેરિયમની સ્પીસીસ હતી. હવે ક્લોસ્ટ્રીડિયમની સ્પીસીસમાં ક્લોસ્ટ્રીડિયમ થર્મોએસિટિકમ, વિચ ઇઝ એન એરોબિક થર્મોફિલસ છે. એન્ડ થર્ડ વન છે એસિટિક એસિડ બેક્ટેરિયા. તો એસિડોબેક્ટર એન્ડ ગુલાનોબેક્ટર આ જનરલી એસિટિક એસિડના પ્રોડક્શનમાં યુઝ થતા ઓર્ગેનિઝમ્સ છે. હવે પ્રોપર્ટીઝ ઓફ એસિટિક એસિડ બેક્ટેરિયા, કે બેક્ટેરિયા છે એની સ્ટ્રેન કેવી હોવી જોઈએ. સ્ટ્રેન ઓફ એસિટિક એસિડ બેક્ટેરિયા યુઝ ફોર ધ પ્રોડક્શન ઓફ એસિટિક એસિડ શુડ હેવ ફોલોઈંગ પ્રોપર્ટીઝ. કઈ તો કે ટોલરન્સ હાઈ કન્સન્ટ્રેશન ઓફ એસિટિક એસિડ, દેન શુડ રિક્વાયર સ્મોલ અમાઉન્ટ ઓફ ન્યુટ્રિશન, નોટ ઓવર ઓક્સિડાઇઝ ધ એસિટિક એસિડ ફોર્મ, એન્ડ લાસ્ટ છે બી હાઈ ઇલ્ડિંગ ઇન પ્રોડ્યુસિંગ એસિટિક એસિડ. તો એની પ્રોપર્ટીઝ છે કે એસિટિક એસિડને ટોલરેટ કરી શકતા હોવા જોઈએ, ન્યુટ્રિશન ઓછા અમાઉન્ટમાં મળતું હોવું જોઈએ, ઓવર ઓક્સિડાઇઝ ન કરી દેતા હોવા જોઈએ એસિટિક એસિડને, અને લાસ્ટ છે તો કે એની ઇલ્ડ છે, જે પ્રોડ્યુસ કરે છે એસિટિક એસિડ, એની ઇલ્ડ છે એ હાઈ હોવી જોઈએ. સબસ્ટ્રેટ, કે એના પ્રોડક્શનમાં કયા કયા સબસ્ટ્રેટ યુઝ થાય છે? તો ઇથેનોલ, વાઇન એન્ડ વેઇઝ, મોલાસીસ એન્ડ
એન્ડ ફર્મેન્ટેટેડ ગ્રેન્સ, માલ્ટ એન્ડ રાઈસ. આ બધા છે એ સબસ્ટ્રેટ છે જે જનરલી પ્રોડક્શનમાં યુઝ થતા હોય છે. હવે પ્રોડક્શન ઓફ એસિટિક એસિડ. એસિટિક એસિડ ઇઝ પ્રોડ્યુસ ઇન અ ફોલોઈંગ 4 સ્ટેપ. 4 સ્ટેપમાં એનું પ્રોડક્શન થાય છે. ફર્સ્ટ છે કન્વર્ઝન ઓફ સ્ટાર્ચ ટુ શુગર બાય યુઝિંગ અમાઇલેઝ એન્ઝાઇમ. ફર્સ્ટ શું કરવામાં આવે છે તો કે સ્ટાર્ચમાંથી શુગર બનાવવામાં આવે છે અમાઇલેઝિસ એન્ઝાઇમની મદદથી, એનું કન્વર્ઝન કરશે. સેકન્ડ છે એનએરોબિક કન્ડિશન ઓફ શુગર ટુ ઇથેનોલ બાય ઇસ્ટ ફર્મેન્ટેશન. પછી એને એનએરોબિક કન્ડિશન પ્રોવાઈડ કરવામાં આવે છે, જેમાં શું થાય છે તો કે શુગરમાંથી ઇથેનોલમાં કન્વર્ટ થશે ઈસ્ટ ફર્મેન્ટેશન કરીને. થર્ડ વન છે કન્વર્ઝેશન ઓફ ઇથેનોલ ટુ હાઇડ્રેટેડ એસિડ આલ્ડીહાઇડ. એન્ડ ફોરવર્ડ ફાઇનલી ડાયહાઇડ્રોજિનેશન એસિટિક એસિડ ઇઝ પ્રોડ્યુસ બાય યુઝિંગ આલ્ડીહાઇડ ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ. ફર્સ્ટ શું થયું તો કે સ્ટાર્ચમાંથી શુગર બનાવી, શુગરમાં કન્વર્ટ થયું, ધેન શુગરમાંથી ઇથેનોલ કન્વર્ટ થયું હાઇડ્રેટેડ એસિટાલ્ડીહાઇડમાં, એન્ડ લાસ્ટ હાઇડ્રેટેડ એસિડ આલ્ડીહાઇડનું ડિહાઇડ્રોજિનેશન થઈને એસિટિક એસિડ બનાવ્યું. કોની મદદથી તો કે આલ્ડીહાઇડ ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમની હેલ્પથી. બાયોકેમિકલ પ્રોસેસ ઓફ વિનેગર પ્રોડક્શન. કેવી રીતે તો ઇથાઇલ આલ્કોહોલ ઓક્સિજન, એમાંથી કન્વર્ટ થઈ ગયું એસિડાલ્ડીહાઇડ વોટર, એનું કન્વર્ઝન થયું હાઇડ્રેટેડ એસિડાલ્ડીહાઇડ, અને એસિડાલ્ડીહાઇડનું એન્ઝાઇમ આવ્યો એસિડાલ્ડીહાઇડ ડિહાઇડ્રોજિનેઝ, અને એનું કન્વર્ઝન કર્યું લાસ્ટ એસિટિક એસિડમાં. આ છે એ કેમિકલી ચાર્ટ છે, બાયોકેમિકલ પ્રોસેસ છે વિનેગર પ્રોડક્શનમાં થતી હોય છે. નાવ મેથડ ફોર ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન. કઈ કઈ મેથડથી થઈ શકે તો એની 3 મેથડ છે. ઓરેલિન્સ, સરફેસ ફર્મેન્ટેશન, એનું બીજું નામ છે ટ્રિકલિંગ જનરેશન મેથડ, ટ્રિકલિંગ જનરેશન મેથડ, એન્ડ થર્ડ વન ઇઝ સબમર્જ ફર્મેન્ટેશન મેથડ. આ 3 મેથડ છે કે જેનાથી એસિટિક એસિડનું ફોર્મેશન કરાવી શકાય છે. ફર્સ્ટ છે ઓરેલિન્સ મેથડ. તો આ મેથડમાં શું થાય છે તો કે ઓલ્ડ એન્ડ ટ્રેડિશનલ મેથડ છે, સ્લો છે બટ કન્ટિન્યુઅસ પ્રોસેસ આપે છે. હાઈ ગ્રેડ વિનેગર યુઝ એઝ અ સ્ટાર્ટર્ડ કલ્ચર. હાઈ ગ્રેડવાળું વિનેગર સ્ટાર્ટર્ડ કલ્ચર તરીકે વાપરવામાં આવે છે. ફર્મેન્ટેશન ડન ઓન લાર્જ કન્ટેનર. મોટા મોટા કન્ટેનરની અંદર ફર્મેન્ટેશન કરવામાં આવે છે. ફિલ્ડ ટુ 2/3 ઓફ ઇટ્સ કેપેસિટી. 2/3 મીન્સ પોણા ભાગનું ફિલ કરવામાં આવે છે. Then wooden container are laid down on stair sides and hole are drilled at top and sides of barrel. વુડનના કન્ટેનર વાપરવામાં આવે છે, પ્લસ ટોપમાં હોલ બનાવવામાં આવે છે કન્ટેનરમાં કે જ્યાંથી એ એસિટિક એસિડને કે કોઈ બીજા મીડિયાને બહાર કાઢી શકે. Then the ethanol is poured in a container using a long necked funnel from top. એના ટોપ પરથી ઇથેનોલને એડ કરવામાં આવે છે. ધેન એડ સ્ટાર્ટર્ડ હાઈ ગ્રેડ વિનેગર. ફર્સ્ટ કન્ટેનરની અંદર એડ કરવામાં આવ્યું ઇથેનોલ, અને પછી એડ કરવામાં આવે છે વિનેગર. નાવ ઇથેનોલ કન્વર્ટ ટુ એસિટિક એસિડ વિધિન 5 વીક. હવે શું થાય છે તો કે આ ઇથેનોલનું કન્વર્ઝન થાય છે એસિટિક એસિડમાં વિધિન 35 days or 5 weeks. Netting or screen are placed over hole to prevent insect getting entry of the barrel. હોલને છે એ પેક રાખવામાં આવે છે જેનાથી કોઈ પણ ઇન્સેક્ટ કે કંઈ બીજું કન્ટામિનેશન ના આવી જાય. બેરલ્સ આર અલાઉડ ટુ સીટ ફોર સેવરલ મંથ્સ. ઘણા મંથ સુધી એ મતલબ રહી શકે છે. ટેમ્પરેચર કેટલું પ્રોવાઈડ કરવામાં આવે છે તો કે 21 to 29 ડિગ્રી. Samplers are taken periodically by inserting spigot in a side holes. સાઈડમાં હોલ્સ આપેલા હોય છે જેનાથી સેમ્પલ છે એ periodically ચેક કરવામાં આવે છે. When alcohol is converted into acetic acid, it's drawn off through spigot, અને સ્પિગોટની મદદથી પછી એને બહાર કાઢી લેવામાં આવે છે. About 50% of liquid is left to blend with next batch. 15% જેટલું લિક્વિડ છે એને રાખી દેવામાં આવે છે નેક્સ્ટ બેચ કરવા માટે, મતલબ પછીનું જે નવું પ્રોડક્શન કરાવવાનું હોય એના માટે. આ છે એ ઓર્લેન્સ મેથડ છે કે આવી રીતે બેરલ્સની અંદર એડ કરવામાં આવતું હોય છે. નાવ સેકન્ડ છે સરફેસ ફર્મેન્ટેશન મેથડ, ઓલ્સો નોન એઝ અ ટ્રિકલિંગ સિસ્ટમ ઓર જર્મન પ્રોસેસ.
Most commonly used industrial method for production of acetic acid. Surface fermenter or barrel filled with vinegar. Beechwood shaving. The substrate alcohol poured from top of the container and slowly drip down through the shaving fills. શું કરવામાં આવે છે તો કે વિનેગરથી સરફેસ ફર્મેન્ટર ઓર બેરલ્સ છે એમાં વિનેગર ફિલ કરવામાં આવે છે. પછી એમાં એડ કરવામાં આવે છે આલ્કોહોલ ટોપ પરથી ઉપરથી. ઓક્સિજન અલાઉ ટુ કન્ટેનર થ્રુ 2 રૂટ્સ. 2 રૂટથી ઓક્સિજન પ્રોવાઈડ કરવામાં આવે છે. ફર્સ્ટ શું છે તો કે 1 થ્રુ હોલ્સ ધેટ હેવ બીન પંચ્ડ ઇનટુ સાઇડ ઓફ વેટ. સાઈડમાં હોલ બનાવેલા હોય ત્યાંથી એડ કરવામાં આવે છે. અને સેકન્ડ છે થ્રુ પરફોરેટેડ બોટમ ઓફ વેટ. અને બીજું છે કે વેટની બોટમની અંદર પરફોરેટેડ બેરલ્સ રાખેલા હોય છે કે જેના થ્રુ કન્ટિન્યુઅસલી એને આવી રીતે બેફલ્સ છે એ ફરતું રહેતું હોય છે કે જેનાથી એને ઓક્સિજન મળ્યા કરશે. એર ઇઝ ઇન્ટ્રોડ્યુસ થ્રુ હોલ બાય એર કમ્પ્રેસર. એર કમ્પ્રેસર દ્વારા એર એને મળતી હોય છે. વેન આલ્કોહોલ રીચેસ ટુ બોટમ ઓફ વેટ યુઝ્યુઅલી વિધિન અ સ્પાન 3 days it has been converted into acetic acid. 3 દિવસની અંદર જ એસિટિક એસિડમાં કન્વર્ટ થઈ જાય છે. કન્ડિશન આર કેપ્ટ અંડર કંટ્રોલ. પીએચ રેન્જ છે 2.5 to 3.5, ટેમ્પરેચર 20 to 30 ડિગ્રી અને 80 to 88% વિનેગાર વિલ બી પ્રોડ્યુસ. એટલા પ્રમાણમાં આપણને વિનેગાર મળે છે. એડવાન્ટેજ શું છે તો કે લો કોસ્ટ છે, ઇઝી ટુ કંટ્રોલ છે, હાઈ એસિટિક એસિડ કન્સન્ટ્રેશન છે એન્ડ લેસ સ્પેસ રિક્વાયરમેન્ટ છે. શું થાય છે તો આપણે જોઈએ ઇન શોર્ટમાં તો કે પ્લેસ અ વુડન કન્ટેનર વિથ બીજવુડ સેલ, ધેન પ્લેસ અ સ્પ્રેયર અબાઉટ ધ કન્ટેનર, ધેન સપ્લાય ધ એર કન્ટેનર, ધેન એડ સબસ્ટ્રેટ ઇન ધ કન્ટેનર. પીએચ રેન્જ રાખવામાં આવે છે 2.5 to 3.2, ટેમ્પરેચર 20 to 30 ડિગ્રી. ઓક્સિડેશન પ્રોસેસ થાય છે એન્ડ વિનેગાર વિલ પ્રોડ્યુસ. પ્રોસેસ વિથ again continuous with TBV and 80 to 88% vinegar will be produced. આ generally process છે કે આવી રીતે થતું હોય છે. Now submerge method, third one છે submerge. Newer, faster and more efficient. ઇન્ડસ્ટ્રીમાં જનરલી યુઝ થતું હોય છે. 10 to 80% ઇથેનોલ એન્ડ 5 times ન્યુટ્રિશન યુઝ થાય છે આમાં. When the concentration of ethanol reach 50 to 60% of solution, removed and placed with fresh substrate containing 10 to 80% ethanol. ફર્સ્ટ છે 10 to 80% ઇથેનોલ એને આપવામાં આવ્યું છે, પણ જ્યારે એ 50 થી 60% જેટલું થઈ જાય છે ત્યારે એને પાછું રિપ્લેસ કરીને ફ્રેશ 10 to 80% ઇથેનોલ એડ કરવામાં આવે છે. પ્રોડક્શન પ્લાન્ટ ફિલ્ડ વિથ અ લાર્જ સ્ટેનલેસ સ્ટીલ કન્ટેનર કોલ્ડ એસિટેટર્સ. કન્ટેનરનું નામ છે એસિટેટર્સ. એસિટેટર્સ આર ઇક્વિપ્ડ વિથ સેન્ટ્રીફ્યુજ પમ્પ એટ ધ બોટમ that will pump air bubble in the tank. As pumped sterile alcohol, the nutrient enhance the growth of acetobacter on oxygen bubble. પંપ છે શું કરે છે તો કે એસિટોબેક્ટરને ગ્રોથ માટે ઓક્સિજન બબલ પ્રોવાઈડ કરે છે. હીટ જેકેટ keep the temperature between 40 to 42 degree Celsius. 72 hours લે છે ઇથેનોલને કન્વર્ટ થવા માટે એસિટિક એસિડમાં. વિનેગર્સ ઇઝ પાઇપ ફ્રોમ એસિટેટર ટુ પ્લેટ એન્ડ ફ્રેમ અ ફિલ્ટરિંગ મશીન. સ્ટેનલેસ સ્ટીલ પ્લેટ પ્રેસ અ આલ્કોહોલ થ્રુ પાઇપ ફિલ્ટર્સ એન્ડ રિમૂવ એની સેડમેન્ટ, યુઝ્યુઅલી 3% ઓફ ટોટલ પ્રોડક્ટ. 72 કલાક જેટલો સમય લાગતો હોય છે અને વિનેગરને એસિટેટર પ્લેટ પરથી પાઇપ કરવામાં આવતો હોય છે. The sediment is flushed in the drain while filter vinegar move towards dilution station. સેડિમેન્ટ એટલે જે રિમૂવ આપણે કરવાનું છે, વધારાનું જે છે, વધારાનું પ્રોડક્શન જેની આપણે જરૂર નથી એ 3% જેટલું હોય છે ટોટલ પ્રોડક્ટનું, તો એને રિમૂવ આઉટ કરી દેવામાં આવે છે જ્યારે વિનેગરને છે એ ફિલ્ટર કરવાનું હોય છે ત્યારે. એડવાન્ટેજ શું છે તો કે હાયર પ્રોડક્ટિવિટી છે, ફાસ્ટર ઓક્સિડેશન ઓફ ઇથેનોલ છે એન્ડ લો કોસ્ટ ડ્યુ ટુ ઓટોમોશન. પોતાની જાતે જ થાય છે એટલે લો કોસ્ટમાં છે. ઇન શોર્ટ જોઈએ તો પોર ધ સબસ્ટ્રેટ ઇન સિલિકોન ટ્યુબ, દેન એડ ઇનોક્યુલમ ઇન અ ટ્યુબ. ટેમ્પરેચર એને પ્રોવાઈડ કરે છે 40 to 42 ડિગ્રી. દેન એજિટેશન
then oxidized process. After 72 or 90% of vinegar is produced. એ પછી કરવામાં આવે છે ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ એન્ડ સેલ સેપરેશન. The isolation, purification and concentration of the final product determine the feasibility of the process. શું કરવામાં આવે છે તો કે સેલ સેપરેશન અને સેલનું લાઇસિસ કરી દેવામાં આવે છે. ફર્સ્ટ ઓપરેશન ઇઝ સેલ સેપરેશન એન્ડ સેલ લાઇસિસ. ધેન વિચ કેન બી ડન બાય કઈ ટેકનિકથી તો કે ક્રોસ પ્રોબ માઇક્રોફિલ્ટ્રેશન, નેનો ફિલ્ટ્રેશન ઓર ઇલેક્ટ્રોડાયાલિસિસ. આ ટેકનિક છે કે જેનાથી સેલનું સેપરેશન થાય. ધીસ ટેકનિક આર યુઝફુલ ટુ કન્સન્ટ્રેટ ધ ગ્લેસિયલ એસિટિક એસિડ. મતલબ કે સેલમાંથી ઓર્ગેનિઝમ્સમાંથી ગ્લેસિયલ એસિટિક એસિડને સેપરેટ કરવા માટે આ 3 મેથડ છે એ યુઝ થતી હોય છે. નાવ એપ્લિકેશન, કે એની એપ્લિકેશન શું છે તો કે યુઝડ એઝ અ સોલ્વન્ટ in different industrial process, used as an active ingredients in a fragrance and perfume, used in production of synthetic fibers and textile, used to make ink and indigo dyes, and used in manufacturing of rubber and plastics. Now uses in specific area. તો in medicinal industry, medicinalમાં કઈ રીતે હોય તો acetic acid in a form of vinegar is used for preservation of food. Soothe, substrate, skin and cure from jellyfish stings. Stings એટલે ડંખ, જેલીફિશના ડંખથી બચવા માટે. કેન્સર સ્ક્રીનિંગમાં, દેન હેલ્થ એન્ડ હાઇજેનિક માટે હેર કન્ડિશનરમાં વપરાય, એન્ડ ડિટેન્જન્ટ્સ એન્ડ ડિઓડરન્ટ તરીકે. હાઉસ હોલ્ડ ક્લિનિંગમાં કઈ રીતે હશે તો કે રિમૂવિંગ સ્મિયર એન્ડ streaks from mirrors, discoloring coffee making machine, removal urine odor and pet skin. Food flavoring ma used as a condiment to produce pickles, used as a flavor enhancer to preserve vegetables, and in manufacturing of mint sauce and production of rice. તો આ હતું એસિટિક એસિડ ઓર વિનેગાર ફોર્મેશન, પ્રોડક્શન, વિનેગારનું પ્રોડક્શન ઓર એસિટિક એસિડ પ્રોડક્શન. તો આપણે એસિટિક એસિડની એપ્લિકેશન્સ જોઈ અને કઈ 3 રીતે આપણે એને એસિટિક એસિડનું પ્રોડક્શન કરાવી શકીએ છીએ એ આપણે આ વિડીયોમાં જોયું. થેન્ક યુ.